हेलो फ्रेंड्स, स्वागत है तमाરું મારા કિચનમાં। આજે હું બનાવવાની છું જામનગરની પ્રખ્યાત કચોરી। તો કચોરી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે। તો હવે આપણે મેંદાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મોણ માટે ઘી આપણે લેવાનું છે। તો અહીંયા 3 મોટી ચમચી જેટલું મેં ઘી એડ કરી દીધું છે। હવે આપણે આવી રીતના લોટ બાંધવાનો છે। તો લોટમાં મીઠું અને ઘીનું મોણ બરાબર મિક્સ થઈ ગયું છે। આવી રીતના લોટ ભેગો થઈ જવો જોઈએ એટલું આપણે ઘીનું મોણ નાખવાનું છે। જરૂર મુજબ હવે પાણી એડ કરતા જાશું। લોટને આપણે નરમ બાંધવાનો છે। તો કચોરીનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે લોટને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે, એટલે ઢાંકીને એક બાજુ મૂકશું। હવે આપણે કચોરીનો મસાલો બનાવવા માટે એક પેન લેવાની છે। એમાં આખા ધાણા અને વરિયાળી એ બધું શેકી લેવાનું છે। દોઢ થી 2 મિનિટ જેવું આપણે શેકાવા દેશું ધાણા અને વરિયાળી। સુગંધ આવે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તો આખા ધાણા અને વરિયાળી શેકાઈ ગઈ છે અને આપણે સાથે તલ પણ ઉમેરી દેશું। સફેદ તલને આપણે વધારે નથી શેકાવા દેવાના। તો ત્રણેય વસ્તુ આપણી બરાબર શેકાઈ ગઈ છે। હવે આપણે મિક્સરમાં પીસી શેકેલા તલ, આખા ધાણા અને વરિયાળી એ બધું મિક્સરમાં આપણે અધકચરું પીસી લેવાનું। તો આપણે અધકચરું આવી રીતના પીસી લેવાનું છે। હવે આપણે બાકીના મસાલા ઉમેરશું। અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખવાનો છે। અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખવાનો છે। અડધી ચમચી જેટલું શેકેલું જીરાનો પાવડર। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અડધી ચમચી જેટલી હિંગ નાખશું। 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશું। ચપટી 1 ગરમ મસાલો નાખવાનો છે। બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે પાછું હજી એકવાર મિક્સરમાં ક્રશ કરી લઈશું। બધા મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે મિક્સિંગ બાઉલમાં બધા મસાલા કાઢી લેવાના છે। પછી એકવાર આપણે મિક્સર બાઉલમાં ચણા મસાલા એડ કરી દેશું। ગાંઠિયાને પણ હારે એડ કરી દેવાના છે। મિક્સરમાં અધકચરા પીસી લેવાના છે। તો ગાંઠિયા અને મસાલા ચણા એ પણ આપણે અધકચરા મિક્સ કરી લીધા છે। મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાના છે। હવે આપણે અહીંયા મેં રેગ્યુલર ખજૂર લીધો છે। ખજૂરને પણ આપણે મિક્સરમાં પીસી લેવાનો છે। તો ખજૂર સરસ પીસાઈ ગયો છે। હવે આપણે મિક્સિંગ બાઉલમાં ખજૂરને પણ એડ કરી દઈ।
બધો મસાલો આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે. મસાલામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરશું. હવે બધો મસાલો આવી રીતના ભેગો થઈ જાય, આવી રીતના બોલ બની જાય એવું આપણે ટેક્સચર રાખવાનું છે. તો મસાલાના આવી રીતના નાના નાના બોલ વારી લેવાના છે. તો મસાલાના આવી રીતના મેં નાના નાના બોલ બનાવી લીધા છે. હવે લોટ બાંધીને મૂકી દીધો તો એ પણ સરસ કૂણો થઈ ગયો છે. લોટનું આવી રીતના ગુંડલું કરીને આવી રીતના ગુંડલું કરીને આપણે એક મસાલાનો બોલ છે એ અંદર મૂકીને આવી રીતના કચોરી પેક કરી દેવાની છે. આવી રીતના તો કચોરીમાં મેં મસાલો ભરીને આવી રીતના તૈયાર કરી લીધી છે. હવે આપણે આને તળવાની છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કચોરીને ધીમે ધીમે તેલમાં એડ કરી દઈશું. કચોરીને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે ફ્રાય થવા દેવાની છે. કચોરીને બધી બાજુ પલટાવતા રહેવાનું છે એટલે આખી સરસ ક્રિસ્પી થાય. તો કચોરી આપણી ફ્રાય થઈ ગઈ છે. આટલી આપણે ફ્રાય થવા દેવાની છે. બ્રાઉન કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં રહેવા દેવાની છે. તો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે કચોરી. તૈયાર છે જામનગરની પ્રખ્યાત કચોરી. તો ક્રિસ્પી, ટેસ્ટી અને પોચી એવી જામનગરની પ્રખ્યાત કચોરી આપણી તૈયાર છે.